શુભારંભ અનેક દીકરીઓ અને વહુઓ માતાઓ જોડાયા। ભેગા થવું એ શરૂઆત છે, ભેગા થઈને કાર્ય કરવું પ્રગતિ છે, ભેગા થઈને કાર્યને પાર પાડવું એ સફળતા છે। સંગઠન કાર્ય સાધક હોય છે ત્યારે વડોદરા શહેરમાં વસતા બોડેલી વૈષ્ણવ સમાજની મહિલાઓએ એક સંગઠન વિખરાયેલા બહેનોને એક જગ્યા પર ભેગા કરીને મહાપ્રભુજીના સિદ્ધાંતો, યમુનાષ્ટક, સર્વોત્તમ સ્ત્રોત, સત્સંગ, યમુનાજીના પદ અને પુષ્ટિ સંપ્રદાયના પ્રાગટ્ય વિશેની ચર્ચા કરવામાં આવી। એટલું જ નહીં, સ્નેહ, સેવા, સમર્પણ, સંભાવ, સમદ્રષ્ટિ, સદવિચાર દ્વારા સંગઠનમાં મહિલાઓએ પરસ્પર એકબીજાના વિચારોની આપ-લે કરીને હોદ્દાઓ પરથી રહીને સંગઠન વધુ મજબૂત બને તેનો શુભારંભ પારોલ સોસાયટીમાં રહેતા પરમ ભગવદીય બિંદુબેન સુનિલભાઈ ચોકસીના ગૃહથી પ્રારંભ કરાયો છે। ભેગા થયેલા દીકરીઓએ માદરે વતન બોડેલીમાં વિતાવેલા દિવસોની યાદ, શૈશવના સંસ્મરણો તાજા કરીને એકબીજાને હૈયું હૈયા મિલાવી ગળે લગાવતા આંખોમાં અશ્રુ વહેવા લાગ્યા હતા। આ સંગઠનમાં બોડેલી નગરની દીકરીઓ, બહેનો, માતાઓ અને વહુઓ તાકીદે જોડાઈ જવા માટે સૌને જાણ કરવામાં આવી છે।